જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. નથી કરવું. હે પછી છોકરી લઈને ભાગી જઈ. અચ્છા, છોકરી બીજા છોકરાને લઈને ભાગી ગઈ. હા, હાલે લે. એટલે એવું હતું. ટિકિટ નો જ થઈ. સગાઈ નથી થઈ, નક્કી કરીને મૂક્યું હતું. હા. પણ આ બે જગ્યાએ પૈસા માંગતા હતા, એટલે હવે આપવાના કોના આપણે? છોકરીના બાપા કે 2.5 લાખ મને આલો, ને છોડીની માસી કે 2.5 લાખ મને આલો. લે હવે આપણે આપણે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. કાલે ફોન કર્યા હતા 2-3. હા, કર્યા છે કદાચ. કાલે ઉપડ્યા ન થાય એટલે કામમાં હતો. આપણો એક ઓડિયો મૂકવો. કોનો ઓડિયો મેળવો છે? મારા ભાઈનો, મારા ભાઈબાન છોકરાનો. હે હમ એમાં હું છું? હા, મૂકી દે, એમાં કઈ ના થોડી પડે. ના, બરાબર ને? તમે કીધું સાહેબનો ફોન કરવી. હા, એ તો સારું છે. કોણ નામ છે ભાઈનું? મહેશભાઈ. એક મિનિટ હો. આખું નામ બોલો તો. નામ પ્રવીણ હે પણ બધા મહેશભાઈ કહે, એટલે મહેશભાઈ રમેશભાઈ બાવલિયા. મહેશભાઈ. રહેવાનું ક્યાં? ગામડાના પર રહે, અમદાવાદ. બરાબર. મૂળ ગામ શું છે? સાઈડ ઉપર છે, દેખરેખ રાખવાની. નહીં, મૂળ ગામ શું છે એમ તો? ગામ બાબાજીપુરા. બાબાજીપુરા? બાબાજીપુરા, શું છે એવું? લખતર તાલુકો. લગભગ સુરેન્દ્રનગર એમ? સુરનગર જિલ્લો. કાંઈ વાંધો નહીં. કામ શું કરે છે? સાઈડ ઉપર છે. સાઈડ એટલે હેની સાઈડ? આ અમદાવાદમાં જે કામ ચાલતા હોય ને બિલ્ડિંગોના. કોન્ટ્રાક્ટ એમ ને? એટલે કોન્ટ્રાક્ટ નથી, તો સાઈડ દેખરેખ રાખવાની. મજૂર આગળ કામ કરાવવાનું. 15,000 રૂપિયા પગાર છે. અને મારા ભાઈ હતી બંગલાના કામે જાય છે. હે હા, મારા ફુવા હતી, એમને શું શરીર થોડુંક ભારે છે એટલે સિક્યુરિટી બે એકતા નહીં એટલે એ ઓછા જાય. માડી હેમાં જાય? મારા ફઈબા છે ને એ બંગલામાં જાય છે કામે, કચરા પોતાનું વાસણ ને એવું હોય ને એમાં જાય. એ 8-10 હજાર રૂપિયા એ લાવે. 15,000 રૂપિયા મારા ભાઈનો પગાર છે. દેખરેખ રાખવાની, કામ કરાવવાનું. એમ? લાઇટ બિલ નહીં, ઘરનું ભાડું નહીં, એ નહીં રહેવાનું એમના બંગલામાં. મકાન છે ઘરના ને? મકાન ગામડે હતા, કાચ આવી પણ આ વરસાદ બહુ થયો ને ધ્યાન આપીને એમાં પડી ગયા. કાંઈ મકાન નથી ટૂંકમાં, બરાબર ને? એટલે મકાન ગામડે 2 હતા પણ કાચા હતા. એટલે શું અમને અમદાવાદ એમ ઘરે બહુ ધ્યાન આપી નહીં. એટલે આ વરસાદ બહુ થયો ને એમાં પડી ગયા. તેની ઉંમર કેટલી છે? 30-31 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? નહીં, કેમ ન થયા? સંબંધ જોવા ગયા હતા, છોકરી જોવા મહેસાણા બાજુ. છોકરીને ગમ્યું, છોકરાને ગમ્યું, પણ છોકરી એને માસી ભેગી રહેતી હતી. છોકરીના બાપા એમ કહેતા હતા કે 2.5 લાખ મને આલો, ને છોકરીની માસી કે હું એ મોટી કરી દે, 2.5 લાખ મને આલો. પછી કેન્સલ કર્યું, નથી કરવું. પછી છોકરી લઈને ભાગી જઈ. અચ્છા, છોકરી બીજા છોકરાને લઈને ભાગી ગઈ. હા, હાલે લે. એટલે એવું હતું. ટિકિટ નો જ થઈ. સગાઈ નથી થઈ, નક્કી કરીને મૂક્યું હતું. પણ આ બે જગ્યાએ પૈસા માંગતા હતા, એટલે હવે આપવાના કોના આપણે? છોકરીના બાપા કે 2.5 લાખ મને આલો, ને છોડીની માસી કે 2.5 લાખ મને આલો. લે
હવે આપણે આપણે એક જણને પૈસા તો આપી દેવી પણ હવે પછી બૂચમાર જ ના જાઉં. હા એવું થાય. નકર છોકરીના ફોને આવતા હતા એમ તો છોકરી મારા ભાઈ અંગત વાત કરતી હતી, બધાની અંગત વાત કરતી હતી. હા એટલે તો છોકરીને પછી એમ થયું કે આ આપડા ભલે પૈસા બાદ આપણે નીકળી જવાય છે. આપણે નીકળી જવું છે. એટલે આ નિર્ણય એને સારો કરી લીધો. છોકરી નીકળી જાય ભાઈ. તોય છોકરીના ફોન આવતા હતા મારા ભાઈ ઉપર. હે હા તમે શાંતિથી રહેજો, કોઈ હારી મળે તો ગોતી લે. તે મારા ભાઈ કે તું ભાઈ મને ફોન જ ના કરીશ ને તું. એટલે તો એનો તો પ્રેમ થઈ ગયો ગણાય ને. હા છોકરીને પ્રેમ થઈ ગયો. મારા ભાઈએ ના પડ્યું તું મને ફોન જ ના કરીશ કે હવે મારે જે થઈ ગયું એ થઈ ગયું. આમાં કે તું મને મારી નાખીશ. તું હવે કે ફોન જ ના કરીશ કે મને. તું જા, તું જ્યાંને લઈ જાય એને તું એની જોડે તું શાંતિથી રહે કે. હા પણ તું મને ફોન ના કરીશ કે હવે. એ વાત તો સાચી છે ને ભાઈ. કોકનું બૈરાન થોડું કઈ કરાય આપણે કઈ. નહીં 6-7 ભણ્યો હ. એમને પછી ઓલા ભાઈને કઈ પૈસા મળ્યા કે ન મળ્યા કે હાવ ઠંઠન ગોપાલ? ના આપ્યા જ નહીં. ઓલા લોકો જે લઈ ગયો છોકરો એને કઈ છોકરી વાળા એમને પૈસા જ ના આપ્યા ભાઈ. નો આપ્યા ને કઈ? ના કશું જ ના આપ્યું. તો એ લોકો પછી એમના રહ્યા એમ ને. હા છોકરી વાળા એમને રહ્યા, છોકરીની માસી એ રહી ને એનો બાપો એ રહ્યો. આવા ધંધા થોડા કરાય, કઈ છોકરીઓના સોદા થોડા કરાતા છે. હા એ જ ને. દવા જ દલિત સમાજના છીએ તો એવડો કાલે વિડીયો જોયો તો ચંદ્રિકાબેન નો સુરત વાળા. મારા ભાઈને વાત કરી કોઈ આ રીતનું છે. એનું તો થઈ ગયું ચંદ્રિકાનું તો. કઈ આગળ? ત્યાં સુરતમાં છે. એવું છે એમ. આપણે કોઈ સારું પાત્ર હોય ગરીબ ઘરનું ભલે વાંધો નહીં તો બતાવજો. ના પાકું કઈ વાત નહીં. કોઈ છોકરાને કોઈ વ્યસન નથી માવા સિવાય. ના કઈ વાંધો નહીં. શું કે માવા તો અત્યારે બધા ખાય જ છે. હા એટલું જ ખાતા હોય, કઈ વાંધો નહીં. ને કોઈ દુખાવે એવું નથી. ઘરે એમ તો જમીન છે 20 વીઘા, પણ હજુ શું કે એના કાકા 2 કુંવારા છે ને અને દાદા જીવો એટલે ભાગ પાડ્યા ને જમીન ના હજુ. બરાબર એટલે એ અત્યારે જમીન વાવે ને 5 વીઘા જમીને આવે. બરાબર. તો કોઈ આપણે સારું પાત્ર મળી જાય ભલે કઈ વાંધો તો આપણે વાત કરજો. હા કઈ યુટ્યુબ માં અત્યારે મેળ દેવું આપણે. બરાબર ને? હા વાંધો નહીં. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો